હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવો ટેસ્ટી નવરત્ન મિક્સ ચવાણું। તો આજે આપણે આને ઘરે બનાવીશું। માર્કેટના મોંઘા ચવાણા અને અનહેલ્ધી ચવાણા કરતાં આ રેસીપી ખૂબ જ ટેસ્ટી અને ઇઝી બનશે। તો ચાલો રેસીપી શરૂ કરી લઈએ। આના માટે અહીંયા પર મેં 3 નાની મીડિયમ સાઇઝની વાટકી ભરી અને બેસન લીધું છે। તો બેસન પેકેટનું જ લીધું છે, જેથી કરી તેમાં લમ્સ ઓછા પડે। હવે તેની અંદર મીઠું, હળદર અને હિંગ એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરીશું। હવે જરૂરિયાત પ્રમાણે આપણે આની અંદર પાણી એડ કરીશું। તો આપણે જે અગાઉ ચવાણું જોયું તમે સ્ટાર્ટિંગમાં, તેમાં જે અલગ અલગ પ્રકારના ગાંઠિયા, પટ્ટીવાળા ગાંઠિયા, સેવ, બુંદી જે બધું છે તે આપણે આ જ લોટમાંથી બનાવવાનું છે। તો સ્ટાર્ટિંગમાં આપણે થોડો એવો કડક લોટ બાંધીશું, જેથી કરી અને ગાંઠિયા પડી શકે। તો ઘણીવાર આપણે એવું થાય કે અલગ અલગ લોટ બાંધવાની ઝંઝટ હોય છે અને ચવાણું કઈ રીતે બનાવવું। તો આ એકદમ ઇઝી અને સિમ્પલ મેથડ છે। આમાં જે વાટકામાં ચોટેલું જે બેટર છે તેનો પણ આપણે ઉપયોગ કરીને બુંદી બનાવીશું। તો આ ઝીરો વેસ્ટેજ રેસીપી છે। તમારા ચણાના લોટનો જરા પણ વેસ્ટ પણ નહીં થાય અને બેસ્ટ એવું ચવાણું બનશે। તો સૌપ્રથમ આપણે પટ્ટી ગાંઠિયા માટેની જે સંચાની અંદર રીંગ આવે છે તે બેસાડી લઈશું। અહીંયા પર તેલ ચેક કરી લઈએ। તો નાની એવી ગોળી તરત ઉપર ના આવી જતાં થોડીક વાર રહીને તેલની ઉપર આવે, બસ એટલું આપણે તેલ ગરમ કરવાનું છે। હવે અહીંયા પર પટ્ટીવાળા ગાંઠિયાનું આપણે ગૂંચળું બનાવી લઈશું। તો એકદમ મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને આપણે પટ્ટી વાળવાની છે। ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને એકદમ આસાનીથી આપણા જે પટ્ટીવાળા ગાંઠિયા છે એ એકદમ બનીને રેડી થઈ જશે। અહીંયા પર તમે જો કે ગાંઠિયા આપણા થોડા એવા કૂક થાય ત્યારબાદ જ આપણે આની અંદર જારો એડ કરવાનો છે। તરત જ જારો એડ નથી કરી દેવાનો। તો એકદમ ધીમા ગેસની ફ્લેમ ઉપર જ્યાં સુધી આપણા જે બબલ્સ છે તે ઓછા ના થઈ જાય અને ગાંઠિયા એકદમ આપણે જારામાં જ્યારે લઈએ ત્યારે એકદમ ખખડવાનો અવાજ ન આવે ત્યાં સુધી આપણે આને કૂક થવા માટે રાખી દઈશું। પટ્ટી ગાંઠિયા છે એટલે આમાં થોડું કુકિંગમાં વાર લાગશે સેવમાં, અને એમાં આટલી વાર નથી લાગતી જનરલી। તો ઘણીવાર આપણે બહારના ચવાણા ખાઈએ છીએ, પેકેટના હોય છે, સારી કંપનીના હોય છે, પણ તો પણ તમે એનું પાછળનું લેબલ વાંચશો તો એમાં એવું લખેલું આવશે કે પામ ઓઇલનો ઉપયોગ કરેલો છે, તેમાં પ્રિઝર્વેટિવ્સ હોય છે, કેટલા ટેસ્ટ મેકર્સ જેના આપણે નામ પણ ના સાંભળ્યા હોય તેવું હોય છે। તો તે સેહત માટે અનહેલ્ધી જ કહેવાય। તો આ રીતે આપણા ઘરના તેલમાંથી એકદમ પ્યોર બેસનમાંથી, પ્યોર સામગ્રીથી આ રીતે જો ચવાણું બનાવતા આવડી જાય તો બહારના પેકેટ બહુ ઓછા ખરીદવા પડે છે કે પછી ખરીદવા જ નથી પડતા। ઘરના બધા સભ્યોને ખૂબ જ આ ચવાણું ભાવ્યું છે અને આ મેં અત્યારે બીજી વાર બનાવ્યું છે। આની પહેલાં પણ મેં એક આની રેસીપી ચેનલ ઉપર શેર કરેલી છે ડિટેલમાં, તમારે તે જોવી હોય તો તે પણ જોઈ શકો છો। તો હવે વાતમાં અહીંયા પર આપણા બંને ગાંઠિયાના ઘાણવા એકદમ બનીને રેડી થઈ ગયા છે। જ્યારે જારામાં ખખડે ત્યારે આપણે સમજી લેવાનું કે આપણા ગાંઠિયા કૂક થઈ ગયા છે। જો તમને એમાં ન સમજાય તો થોડું પીસ કાપી અને ચેક કરી લેવાનું, ટેસ્ટ કરી લેવાનું, એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ આપણે એને કાઢી લઈશું। હવે અહીંયા પર એ જ બેટરમાંથી હવે આપણે ઝીણી એવી સેવ પાડીશું। તો સેવમાંને કૂક થતાં ખૂબ જ ઓછો ટાઈમ લાગે છે અને સેવના મેં અહીંયા પર 3 ગૂંચળા પાડી લીધા છે। તો અહીંયા પર તમે જુઓ કે એકદમ જ્યારે આપણા થોડા બબલ્સ શાંત થાય ત્યારબાદ જ આની અંદર આપણે જારો એડ કરીશું। કારણ કે આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં જ જારો એડ કરી દઈએ તો ઘણીવાર જારાની અંદર બેટર ચીપકી જતું હોય છે અને સારી રીતે આપણું ગૂંચળું પાકતું નથી, ગૂંચળું તૂટી જાય છે। તો બસ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે સેવને પણ કૂક કરી લઈએ। અહીંયા પર તમે જો તો એકદમ આસાનીથી એકદમ આપણી સેવ બનીને રેડી થઈ ગઈ છે। તો હવે જે બેટર બચે છે તેનું આપણે શું કરીશું, તો આમાંથી આપણે બુંદી પાડીશું। તો અહીંયા પર તમે જુઓ તો ચમચાની અંદર અને બાઉલની અંદર એકદમ બેટર ચોંટી ગયેલું છે। તો આપણે આમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને રનિંગ કન્સિસ્ટન્સીનું બેટર બનાવીશું। હવે અહીંયા પર મેં બેટરને 2 કલર આપવા છે એટલે 2 પાર્ટમાં ડિવાઈડ કરેલું છે। એકની અંદર લાલ કલર અને એકની અંદર ગ્રીન ફૂડ કલર। ટોટલી ઓપ્શનલ છે, જો તમારે કલર ના એડ કરવો હોય તો ના કરજો। હવે અહીંયા પર એકદમ સારી રીતે મિક્સ કરીશું અને જે આવો કાણાવાળો જારો બધાના ઘરમાં હોય જ છે,
તેની બંને બાજુ આપણે તેલ લગાવીશું અને આ રીતે થોડું ઉપર રાખી અને બૂંદી પાડી લઈશું. તો એકદમ ફટાફટથી આપણી બૂંદી રેડી થઈ જશે. જો તમારે જાડી બૂંદી જોઈએ તો તમારે જે બેટર છે તે થોડું એવું થીક રાખવાનું. અહીંયા પર એકદમ ઝીણી બૂંદી, જે આપણે બૂંદીના ગાંઠિયા ખાતા હોઈએ છીએ, એવી મેં નાની નાની બૂંદી પાડી છે, એટલે બેટર થોડુંક લૂઝ છે. અહીંયા પર તમે જુઓ તો આપણું બધું જ મિક્સચર બનીને રેડી છે. હવે આપણે બધું મિક્સ કરી દઈએ. આનો તમે અવાજ સાંભળી શકો છો બેકગ્રાઉન્ડમાં, એકદમ ક્રન્ચી અને એકદમ સરસ એવું બહારના જેવા જ ગાંઠિયા બન્યા છે. તો હવે અહીંયા પર તમે જો તો મેં અન્ય સામગ્રીને પણ તળી અને રેડી કરી લીધી છે. વિડીયો બહુ લાંબો ના થાય એટલે મેં આને અલગથી તળી લીધું છે. તો અહીંયા પર તમને કહું તો મીઠા લીમડાના પાન તળ્યા છે, તેની સાથે મગફળીના દાણા અને થોડા એવા કાજુના પીસીસ, તેની સાથે અહીંયા પર જે દાળિયાની દાળ હોય છે તેને મેં તળી લીધી છે. એકદમ સરસ એવો આનો ટેસ્ટ લાગે છે. તેની સાથે મકાઈના પૌવા અને ચોખાના પૌવા બંનેને તળીને લીધા છે, અને જે આપણી 2 કલરની બૂંદી હતી તે બંને. તો એકદમ સરસ એવું આપણું નવરત્ન મિક્સ બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે આની અંદર મસાલા કરી લઈએ. તો કાશ્મીરી લાલ મરચું 2 મોટી ચમચી, તો તેનાથી એકદમ સરસ ટેસ્ટ અને કલર આવશે. આપણું ચવાણું જે બહારના ચવાણા હોય છે તેના જેવું જ દેખાશે. તેની સાથે અહીંયા પર મેં તીખા મરીનો પાવડર, તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તેની સાથે અહીંયા પર ગરમ મસાલો, થોડી હિંગ એડ કરી છે. તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર એડ કરીશું. સાથે સાથે ચવાણાને આપણે એકદમ યુનિક ફ્લેવર આપવા માટે થોડી એવી વરિયાળી પણ એડ કરીશું. અહીંયા પર હું તીખો ચેવડો બનાવી રહી છું, એટલે આ વખતે મેં આની અંદર દળેલી સાકરનો પાવડર એડ નથી કર્યો. આની પહેલાં જે મેં વિડીયો અપલોડ કર્યો હતો તે મેં તીખો મીઠો મિક્સ ચવાણું, જે આપણે ગોપાલનું કે બાલાજીનું તીખું મીઠું મિક્સ ખાઈએ છીએ, એકદમ તેના જેવો જ બન્યો હતો. આ ફક્ત તીખું ચવાણું છે. જો તમારે તેની રેસિપી જોવી હોય તો મારી ચેનલ ઉપર મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો આજની આ રેસિપી તમને કેવી લાગી? જો ગમી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને અહીંયા પર હું તમને કહું તો માર્કેટ કરતાં ખૂબ જ સસ્તો અને હેલ્ધી ચેવડો બનીને રેડી થઈ જાય છે. તો એકવાર મારા કહેવાથી જરૂરથી ટ્રાય કરજો. આ મેથડથી બનાવશો તો ફટાફટ બની જશે.